મારું નામ કૈલાસ ચુડાસમા, જુનાગઢ જિલ્લાના વંથલી ગામેથી આવું છું. આજથી 6 મહિના પહેલા અમારું એક્સિડન્ટ થયું હતું. તેમાં મારી ઘરવાળી છે, મારી મિસિસ સ્વાતિ નામ છે એનું. ડાબા હાથનો બા આખો નલી જ ભાંગી ગઈ હતી અને ડૉક્ટરે 1.5 લાખનું ઓપરેશન કર્યું અને પછી કહી દીધું કે હવે આ બેનનો હાથ કામ કરશે નહીં. પ્લાસ્ટિક સર્જરી કરાવવાનું કીધું તો એનો 2.5 લાખનો ખર્ચો કીધો હતો. પણ માં તમારો ચમત્કાર, છેલ્લા 1 વર્ષથી અમે તમને માનીએ છીએ, તમારા કન્ટિન્યુઅસલી વિડીયો જોઈએ છીએ ઘરની અંદરમાં. તમારા ચમત્કારથી માં અત્યારે એનો હાથ પ્રોપરલી સારો થઈ ગયો છે અને મૂવમેન્ટ પણ કરે છે. ડૉક્ટરે વિચારમાં પડી ગયા કે આ શું થયું. એટલે માતાજી, આટલો બધો ચમત્કાર તો કુદરત તમારા સિવાય તો ક્યાંય ન જોવા મળે. અને તમારો હું એટલો આભારી છું માં કે મને એટલો લાભ મળ્યો ને મને મારી ઘરવાળીને સારું કરી દીધું. અને માં એક મારા માઇન્ડની અંદરમાં અત્યારે ગાંઠ છે, તમારી માનતા રાખી છે મેં, એટલે એ માઇન્ડની અંદરમાં ગાંઠ છે એમાં ઓગળવા માંડી છે, ખાવ ઓછી થઈ ગઈ છે. એ મને ખેંચ આવી 2 વાર. પછી ન્યુરોસર્જનને બતાવ્યું. ન્યુરોસર્જને કીધું કે ભાઈ તમારા માઇન્ડની અંદરમાં તો ગાંઠ છે, કે 2 રિપોર્ટ કર્યા. હવે એ કે આ કાઢવી પડશે ને બાયોપ્સીમાં મોકલવી જોશે. એટલે મેં કીધું મારી માતાજી બેઠી છે, જે થવું હશે એ થાય. એટલે આ છેલ્લા 3 મહિના થયા, પણ માં એ ગાંઠ છે એ નાની થોડી થોડી કરી નાની થતી જાય છે. જેમ મારી ઘરવાળીને ચમત્કાર મળ્યો ને એમ મને પણ મળશે. હાથ આખો નળીથી અલગ થઈ ગયો હતો. ડોક્ટરે કીધું તો હાથ મૂવમેન્ટ જ નહીં થાય, મતલબ હલશે જ નહીં. મતલબ તૂટી મને ગયો. બતાવ ને. ભલે માં આખો હાથ અલગ થઈ ગયો તો. મનથી મતલબ સંકલ્પ શક્તિ જે પહોંચતી હોય હા નસો ના હા દ્વારા, હા હા, એ મતલબ નસો એ નસ જ ફાટી ગઈ હતી બા. ફાટી ગઈ, મતલબ કામ કરતું બંધ નહીં. થઈ. મનથી વિચારો કે મારા હાથ ઊંચો કરો છે, પણ અહીં કામ કરે નહીં નહીં નહીં, ભલે એટલે કનેક્શન કપાઈ ગયું, કનેક્શન જ કપાઈ ગયું. વાયરિંગ. હા. મતલબ એની ભાષામાં એવું કહેવાય ને. પણ બા તમારો એટલો બધો અમને પ્રતિસાદ છે કે અમે રાત્રે સૂતી વખતે તમારા વિડીયો, સવારે ઉઠતા સીતારામ, મારો છોકરો, મારા મધર, ટોટલી ઘરની અંદરમાં તમારું જ નામમાં. ભલે રામ. અને અત્યારે જો ચમત્કાર, એનો હાથ એકદમ મૂવમેન્ટ કરે છે. બતાવ, કેમેરાની સામે બતાવ, આમ કર, જોઈ લ્યો બા તમારો ચમત્કાર. માં રામ માળી રામ. રામ.